યુનિટ 4 અગાઉ આપણે યુનિટ 4નું એક ટૉપિક જોઈ ગયા, યુનિટ કોસ્ટિંગ. આ એનો જ ભાગ છે, રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ, મેળવણી પત્રક. reconciliation of cost and financial account, નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોનું મેળવણી પત્રક. ટૂંકમાં પહેલાં તમને સમજાવી દઉં, જે રીતે તમે બેંક શિલ્લક મેળ ભણી ગયા એ જ પ્રકારનું આ ટૉપિક છે. બેંક શિલ્લક મેળની અંદર બેંક ખાતાની જે પાસબુક હોય એની શિલ્લક અને આપણો જે રોકડ મેળ હોય એની શિલ્લક, બંનેની અંદર જે તફાવત ઊભા થતા હતા, તો એ તફાવત શોધવા માટે તમે બેંક શિલ્લક મેળ બનાવતા હતા. અને બેંક શિલ્લક મેળ બનાવતા સામો પક્ષ જેમ કરે તેમ આપણે કરતા હતા. કારણ કે કેટલીક વખત બેંકમાં તમે ચેક જમા કર્યો હોય, બેંકે જમા ન કર્યો હોય, તમે નોંધ કરી છે, બેંકે નોંધ નથી કરી, તો એને લઈને શિલ્લકની અંદર ફેરફાર થતા હતા. કેટલીક વખત ચેક નકરાયો હોય તો બેંકે એની અસર આપી હોય પણ તમે અસર ના આપી હોય, ત્યારે બંનેની જે શિલ્લક છે અલગ અલગ આવતી હતી. એટલે બંનેનો મેળ મેળવવા માટે જે રીતે બેંક શિલ્લક મેળ બનાવતા હતા એ રીતે તમારે અહીંયા નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોનું મેળવણી પત્રક બનાવવાનું છે. ઇટ ઇઝ કોમન ઇન બિઝનેસ ટુ કીપ સેપરેટ બુક્સ ફોર ફાઇનાન્શિયલ અકાઉન્ટ એન્ડ કોસ્ટ અકાઉન્ટ. ધંધાની અંદર એક બાબત એવી છે કે ધંધો બે પ્રકારના હિસાબો રાખે છે, નાણાકીય હિસાબો રાખે છે અને પડતરના હિસાબો પણ રાખે છે. Financial account and cost account are prepared with different objects. નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો બંને જે રાખવાનો હેતુ છે એ અલગ અલગ છે. The main object are to prepare final account at the end of financial year to show the trading result and to show the financial position of the business. નાણાકીય હિસાબો તૈયાર કરવાનો મુખ્ય હેતુ એ હતો કે વર્ષ દરમિયાન ધંધાનું જે પરિણામ છે, વેપારનું જે પરિણામ છે, એ વેપારનું પરિણામ જાણવું અને વર્ષના અંતે ધંધાની જે આર્થિક પરિસ્થિતિ છે એ આર્થિક પરિસ્થિતિ કઈ છે એ જાણવું. આમ નાણાકીય હિસાબોનો મુખ્ય હેતુ એ હતો. The main object of cost account is to ascertain the cost per unit of goods produced. જ્યારે પડતરના હિસાબોનો મુખ્ય હેતુ એ હતો કે વસ્તુ જે ઉત્પન્ન થયેલી છે એ ઉત્પન્ન થયેલી વસ્તુની એકમ દીઠ પડતર કેટલી એ નક્કી કરવાનો છે. કારણ કે એકમ દીઠ પડતરને આધારે જ વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. Both accounts are written for different purpose. બંને હિસાબો અલગ અલગ હેતુ માટે લખાયા હોવા છતાં, however, there is always some difference in the profit and loss shown by both set of books. બંને હિસાબો દ્વારા જે નફો નુકસાનની જે માહિતી છે એ અલગ અલગ હોય છે. બંનેનો નફો અલગ અલગ હોય છે. ભલે હિસાબો અલગ હેતુ માટે લખાયા છે પણ નફો તો એક હોવો જોઈએ. તો આ નફો અલગ કેમ છે તો એ તમારે શોધવાનું છે અને એના માટે તમારે મેળવણી પત્રક તૈયાર કરવાનું છે. There is generally some difference in the bank balance as shown by bank passbook and that shown by our cash book. રોકડ મેળ દ્વારા અને પાસબુક દ્વારા બતાવેલ બેંક શિલ્લકમાં સામાન્ય રીતે તમે જોશો તો તફાવત જોવા મળે છે. However, આમ છતાં by preparing reconciliation statement 1
is able to reconcile the true balance. આમ છતાં મેળવણી પત્રક તૈયાર કરી બંને જે બાકીઓ છે, બેંક ખાતાની બાકી અને રોકડ મેળ ખાતાની બાકી, એનો તમે મેળ કરી શકો છો. The same logic applies to the reconciliation of profit as shown by two set of books for which a reconciliation statement is prepared. એ જ રીતે એ જ તર્ક અહીંયા અપનાવવામાં આવે છે, એ જ પદ્ધતિ અહીંયા અપનાવવામાં આવે છે કે બંને હિસાબો દ્વારા તમને જે નફો દેખાય છે એ અલગ છે, તો તેનું મેળવણી પત્રક તૈયાર કરવામાં આવે છે અને નફાની મેળવણી કરી શકાય છે. રીઝન ફોર ડિસએગ્રીમેન્ટ ઇન પ્રોફિટ. નફાની અંદર તફાવત હોવાના કારણો કયા? નફામાં કેમ તફાવત ઊભો થાય છે? જે રીતે મેં તમને અગાઉ કહ્યું તે રીતે બેંક શિલક અને રોકડ મેળ શિલક અલગ હોવાના કારણો એ તમે જોઈ ગયા. તો અહીંયા પડતરના હિસાબો અને નાણાકીય હિસાબો બંનેનો જે નફો છે એ અલગ હોવાના કેટલાક કારણો છે. એ કારણોનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે અને કારણો શોધી તમારે નફાની મેળવણી કરવાની છે. The disagreement in profit or loss disclosed by cost and financial accounts arise mainly due to the following four reasons. અહીંયા નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો એ બંનેનો જે નફો કે નુકસાન છે એ ઊભા થવાના મુખ્ય કારણો 4 પ્રકારના છે અને એ 4 કારણોનો આપણે અભ્યાસ કરવાનો છે. A. Some items are shown only in financial account. કેટલીક વિગતો એવી છે કે જે ફક્ત નાણાકીય હિસાબોમાં બતાવાય છે, પડતરના હિસાબોમાં બતાવાતી નથી. B. Some items are shown only in cost account. કેટલીક વિગતો એવી છે કે જે ફક્ત પડતરના પત્રકમાં જ બતાવાય છે, નાણાકીય હિસાબોમાં એ બતાવાતી નથી. અંડર ઓર ઓવર એબ્ઝોર્પ્શન ઓફ ઓવરહેડ્સ. જે પરોક્ષ ખર્ચા છે, આપણે 3 પ્રકારના પરોક્ષ જોઈ ગયા: કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. એ મોટાભાગે એસ્ટિમેટેડ હોય છે, અંદાજિત. નાણાકીય હિસાબોમાં એ ખર્ચ ખરેખર જે ચૂકવાયો હોય એ જ લખાયેલો હોય છે, જ્યારે પડતરના હિસાબોમાં એ અંદાજિત હોય છે. એટલે કે પરોક્ષ ખર્ચની વધુ કે ઓછી વસૂલાત થયેલી હોય ત્યારે પણ નફાની અંદર ફેરફાર થતો હોય છે. ડિફરન્ટ બેઝિસ ઓફ સ્ટોક વેલ્યુએશન. સ્ટોકનું મૂલ્ય આંકવાની પદ્ધતિ બંને હિસાબોમાં અલગ અલગ છે. નાણાકીય હિસાબોમાં કારખાના પડતરે સ્ટોકનું મૂલ્યાંકન થાય છે, જ્યારે પડતરના હિસાબોની અંદર ઓફિસ પડતરે સ્ટોકનું મૂલ્યાંકન કરવામાં આવે છે. A. Item shown only in financial account. ફક્ત નાણાકીય હિસાબોમાં બતાવાતી વિગતો જે પડતરમાં નથી બતાવાતી. નાણાકીય હિસાબોની અંદર ખર્ચ બાજુ પણ હોય અને આવક બાજુ પણ હોય, જ્યારે પડતરના હિસાબોમાં એનો બિલકુલ ઉલ્લેખ કરેલો હોતો નથી અને એને લઈને બંનેનો નફો અલગ આવે છે. The following items are shown only in financial account and not in the cost account. Such item of expenditure will reduce the financial profit for the year. ખર્ચની કેટલીક વિગતો એવી છે કે જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હોય છે, પડતરમાં હોતી નથી, એટલે નાણાકીય હિસાબોનો નફો ઓછો આવે છે. Whereas such item of income will increase the profit in the financial account. જ્યારે કેટલીક વિગતો એવી છે કે જે નફા નુકસાન ખાતાની જમા બાજુ તમે બતાવેલી છે, તેથી નાણાકીય હિસાબોનો નફો વધારે આવે છે અને પડતરનો જે નફો છે એ નફો ઓછો હોય છે. નંબર 1. એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. નફાની ફાળવણી. નફાની ફાળવણી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ હોય છે, પણ પડતરના હિસાબોમાં ક્યાંય એને બતાવવામાં આવતી નથી. આની અંદર પ્રોવિઝન ફોર ટેક્સેશન, કરવેરાની જોગવાઈ,
ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ એન્ડ અધર રિઝર્વ, સામાન્ય અનામત ખાતે અને અન્ય અનામત ખાતે કરેલી ફેરબદલી, ટ્રાન્સફર ટુ સિંકિંગ ફંડ, ડૂબત નિધિ ખાતે ફેરબદલી, ડિવિડન્ડ ઓન શેર કેપિટલ, શેર મૂડી પરનું જે ડિવિડન્ડ ડિક્લેર કરેલું હોય કે ચૂકવાયેલું હોય. તો આટલી વિગતો નાણાકીય હિસાબોમાં ઉધાર બાજુ હોય છે ખર્ચ તરીકે, એટલે નફો ઓછો આવે, પરંતુ પડતરના હિસાબોમાં આ વિગતો બતાવાતી નથી, એટલે એનો નફો એટલો ઊંચો આવે. નોન ટ્રેડિંગ એન્ડ નોન રિકરિંગ એક્સપેન્ડિચર એન્ડ ઇન્કમ, કેટલાક બિનધંધાકીય અને અનિયમિત આવકો અને ખર્ચા એ તમે નાણાકીય હિસાબોમાં બતાવો છો, પણ પડતરના હિસાબોમાં બતાવતા નથી. રેન્ટ રિસીવ્ડ, મળેલું ભાડું આવક તરીકે નફા નુકસાનમાં હોય છે, પણ પડતરમાં ખર્ચ તરીકે કે આવક તરીકે એને ક્યાંય બતાવવામાં આવતું નથી. પ્રોફિટ ઓર લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓર ફિક્સ એસેટ, કાયમી મિલકતો કે કાયમી જે રોકાણો છે એનો નફો કે નુકસાન નફા નુકસાન ખાતાની અંદર બતાવો છો, પણ પડતરના હિસાબોમાં એને બતાવવામાં આવતો નથી. શેર ટ્રાન્સફર ફી, ફાઇન્સ, પેનલ્ટી, દંડ, આ બધી વિગતો નાણાકીય હિસાબોમાં હોય છે, પડતરના હિસાબોમાં હોતી નથી. નંબર 3, ફાઇનાન્શિયલ એક્સપેન્ડિચર એન્ડ ઇન્કમ્સ, નાણાકીય ખર્ચ અને આવકો, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓર ઓન બેંક ડિપોઝિટ, રોકાણો પર કે બેંક ડિપોઝિટ પરનું જે વ્યાજ છે એ તમારી આવક છે. નાણાકીય હિસાબોમાં જમા બાજુ તમે બતાવો છો નફા નુકસાન ખાતામાં, પરંતુ પડતરના પત્રકમાં એનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓર બેંક લોન, ડિબેન્ચર અથવા બેંક લોન પરનું વ્યાજ એજ એક્સપેન્સીસ, ખર્ચ તરીકે તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવો છો, પરંતુ પડતરના પત્રકમાં એને બતાવવામાં આવતું નથી. નંબર 4, ઇન્ટેન્જિબલ એન્ડ ફિક્ટિશિયસ એસેટ રિટર્ન ઓફ, માડી વાળેલ અદૃશ્ય અને અવાસ્તવિક મિલકતો, કેટલીક અદૃશ્ય અને અવાસ્તવિક મિલકતો જ્યારે માડી વાળવામાં આવે છે ત્યારે એને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે લખાય છે, પણ પડતરના હિસાબોમાં એ બતાવવામાં આવતી નથી. એટલે નાણાકીય વાળેલો નફો એટલો ઓછો આવશે, જ્યારે પડતરના હિસાબોનો નફો એટલો વધારે આવશે. ગુડવિલ, પેટર્ન્સ, રિટર્ન ઓફ, માડી વાળેલ પાઘડી અને પેટર્ન, પ્રિલિમિનરી એક્સપેન્સીસ, પ્રાથમિક ખર્ચા, ડિસ્કાઉન્ટ ઓન શેર્સ ઓર ડિબેન્ચર, શેર કે ડિબેન્ચરનો વટાવ વગેરે. અંડરરાઇટિંગ કમિશન, બાંયધરી કમિશન એન્ડ બ્રોકરેજ, દલાલી, આ વિગતો તમે જો માડી વાળી હોય તો એ નફા નુકસાનમાં હશે, પડતરમાં નહીં હોય. બી, આઇટમ શોન ઓનલી ઇન કોસ્ટ અકાઉન્ટ, કેટલીક વિગત એવી છે કે જે પડતરના હિસાબોમાં તમે બતાવો છો, પરંતુ ખરેખર એની કોઈ ચૂકવણી થયેલી હોતી નથી, એટલે નાણાકીય હિસાબોમાં તમે બતાવતા નથી. There are very few items are shown in cost accounts only but not in the financial account. કેટલીક એવી સામાન્ય થોડી વિગતો છે કે જે પડતરના હિસાબોમાં તમે બતાવો છો, પણ નાણાકીય હિસાબોમાં એને બતાવવામાં આવતી નથી. There are 2 items included in cost account only. ફક્ત 2 વિગતો પડતરના હિસાબોમાં બતાવાય છે. Interest on capital is charged in cost account only. પડતરના હિસાબોની અંદર વસ્તુની પડતર શોધવા માટે માલિકની જે મૂડી છે એ મૂડી પરનું વ્યાજ એ ખર્ચ તરીકે તમે બતાવો છો, પણ આ મૂડી પરનું વ્યાજ માલિકને ચૂકવાતું નથી, એટલે નાણાકીય હિસાબોમાં તમે એને બતાવતા નથી. ફક્ત પડતરના હિસાબોમાં જ એનો ઉલ્લેખ હોય છે. When the business uses premises owned by the proprietors, જ્યારે ધંધો જે ચાલે છે એ માલિકીના ધંધામાં ચાલતો હોય, એટલે કે પોતાની જ જગ્યા હોય, ત્યારે એનું જે ભાડું છે એ ભાડું તમે પડતરના હિસાબોમાં ખર્ચ તરીકે બતાવો છો, પરંતુ એને ચૂકવણી થયેલી નથી, એટલે નાણાકીય હિસાબોમાં એને બતાવવામાં આવતું
નથી. ધીસ પ્રિમાઇસીસ રેન્ટ ઇઝ ચાર્જ ઇન કોસ્ટ અકાઉન્ટ ઓનલી. ઇટ ઇઝ નોટ શોન ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ બિકોઝ નોટ પેઇડ બાય કેશ. નાણાકીય હિસાબોમાં એને એટલા માટે નથી બતાવતા કે એની કોઈ ચૂકવણી કરવામાં આવી નથી. અંડર ઓર ઓવર ઓબ્ઝર્પ્શન ઓફ ઓવરહેડ્સ, પરોક્ષ કરની વધુ કે ઓછી વસૂલાત. સી અંડર ઓર ઓવર એબ્ઝોર્પ્શન ઓફ ઓવરહેડ, પરોક્ષ કરની વધુ કે ઓછી વસૂલાત. ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નાણાકીય હિસાબોમાં ધ એકચ્યુઅલ ઓવરહેડ ઇન્કર્ડ આર શોન, ખરેખર જે ખર્ચ ચૂકવાયેલો છે એ જ ખર્ચની નોંધ નાણાકીય હિસાબોમાં થાય છે. એટલે કે જેની ચૂકવણી તમે કરેલી છે એ ખર્ચ ઉધાર બાજુ લખાય છે. હાવેવર ઇન કેસ ઓફ કોસ્ટ અકાઉન્ટ, જ્યારે પડતરના હિસાબોની અંદર ઓવરહેડ ઇઝ રિકવર્ડ ઓન સમ પ્રી ડિટર્મિનેડ બેઝિસ, પડતરના હિસાબોમાં આ ખર્ચનો અંદાજ મૂકી પરોક્ષ ખર્ચની વસૂલ કરવામાં આવે છે. આપણે એકમ પડતરમાં જોઈ ગયા કે કારખાનાનો પરોક્ષ ખર્ચ મજૂરીને આધારે વસૂલ કરતા હતા. એટલે ખરેખર એ ખર્ચ હોય જ નહીં, અંદાજિત હોય. વહીવટી ખર્ચ કારખાના પડતરને આધારે આપણે વસૂલ કરતા હતા. એટલે એ ખર્ચ ખરેખર હોય જ નહીં, કારણ કે આપણે અંદાજિત ખર્ચ મૂકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ વેજીસ, percentage on sales, etc. Thus, the amount of overhead recovered and amount of actual incurred will be invariably different. આથી પરોક્ષ ખર્ચની જે વસૂલ થયેલી રકમ છે અને ખરેખર જે ખર્ચ થયેલો છે એ બંનેમાં તફાવત હોય છે. So that adjustment in respect of overhead becomes necessary. એટલે આવા જે પરોક્ષ ખર્ચા સંબંધિત કેટલાક હવાલા છે એ તમારે કરવા જરૂરી છે. વાઇલ રિકન્સિલિંગ કોસ્ટ અકાઉન્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ, ત્યારે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની તમે મેળવણી કરો ત્યારે એના યોગ્ય હવાલા નાખવા પડે છે. ડી. ડિફરન્ટ બેઝિસ ઓફ સ્ટોક વેલ્યુએશન, સ્ટોક મૂલ્યાંકનમાં તફાવત. ઇન ધ ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નાણાકીય હિસાબોમાં ધ સ્ટોક ઇઝ ઓલવેઝ વેલ્યુએડ ઓન ધ બેઝિસ ઓફ ફેક્ટરી કોસ્ટ ઓર માર્કેટ પ્રાઇસ વિચ એવર ઇઝ લેસ. નાણાકીય હિસાબોમાં સ્ટોકનું મૂલ્યાંકન કારખાના પડતરે કરવામાં આવે છે અને બજાર કિંમતે, અને જેમાંથી જે કિંમત ઓછી હોય એ કિંમતનો આધાર લેવામાં આવે છે. એટલે કે બેમાંથી જે કિંમત ઓછી હોય તે રીતે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વેરેજ ઇન ધ કોસ્ટ અકાઉન્ટ, જ્યારે પડતરના હિસાબોમાં ધ સ્ટોક ઇઝ ઓલવેઝ વેલ્યુએડ ઓન ધ બેઝિસ ઓફ ઓફિસ કોસ્ટ ઓર પ્રોડક્શન કોસ્ટ. જ્યારે પડતરના હિસાબોમાં સ્ટોકનું મૂલ્યાંકન ઓફિસ પડતરે અથવા ઉત્પાદન પડતરે કરવામાં આવે છે. હવે ફેક્ટરી કોસ્ટ એટલે શું? તો ફેક્ટરી કોસ્ટની અંદર જે ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે તે આ પ્રમાણે છે: મટીરિયલ્સ પ્લસ લેબર પ્લસ ફેક્ટરી એક્સપેન્સીસ, માલ સામાન, મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા. એટલે કારખાના પડતરની અંદર આટલી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે ઓફિસ કોસ્ટની અંદર એટલે કે પ્રોડક્શન કોસ્ટની અંદર જે ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે તે આ પ્રમાણે છે: મટીરિયલ્સ પ્લસ લેબર પ્લસ ફેક્ટરી એક્સપેન્સીસ પ્લસ ઓફિસ એક્સપેન્સીસ. અહીંયા ઓફિસનો ખર્ચ વધારાનો છે એ ઓફિસ પડતરે આપણે એને ઉમેરીએ છીએ. એટલે બંનેના સ્ટોકનું મૂલ્યાંકન અલગ અલગ કિંમતે થાય છે. એટલે સ્ટોકની કિંમત અલગ અલગ હોય છે, અને સ્ટોકની કિંમત અલગ અલગ હોય ત્યારે નફાની અંદર પણ તફાવત ઊભો થતો હોય છે. કયા ખર્ચને કારણે બંને હિસાબોનો નફો અલગ આવે છે એ આપણે જોઈ ગયા. પરંતુ આ બંને નફાની આપણે મેળવણી જે કરવાની છે એની એક આખી વિધિ છે. એ તમે જો કે બેંક સિલકમેળમાં જોઈ ગયા છો. પ્રોસિજર ઓફ રિકન્સિલેશન, મેળવણી પત્રક બનાવવાની પદ્ધતિ, એની રીત, એની વિધિ.
The following procedure may be adopted for reconciling the profit shown by the two set of books of account. બંને હિસાબોના ચોપડા જે નફો બતાવે છે એ નફાની મેળવણી માટે નીચેની પદ્ધતિ અપનાવવામાં આવે છે. ફર્સ્ટલી, the reason of disagreement between the profit as shown by two set of account must be ascertained. પ્રથમ, બંને હિસાબોનો નફો અલગ જે બતાવે છે એ કેમ અલગ બતાવે છે એના કારણો શોધવામાં આવે છે. એવા કારણો આપણે અગાઉ જોઈ ગયા કે કેટલાક ખર્ચા નાણાકીય હિસાબોમાં હોય, પડતરમાં ના હોય, કેટલાક ખર્ચા પડતરમાં હોય, નાણાકીયમાં ના હોય વગેરે. Various items in the trading and profit loss account of financial account must be compared with the costing profit and loss account in order to find out the following. નાણાકીય હિસાબોના વેપાર અને નફા નુકસાન ખાતાની વિગતો સાથે પડતરનું જે પત્રક બનાવો છો તમે, તો એ પત્રકની વિગતો સરખાવી નીચે પ્રમાણે કેટલીક વિગતો શોધવામાં આવે છે. નંબર 1, expenses shown in financial account but not in cost account. કેટલાક હિસાબો નાણાકીય, કેટલાક ખર્ચાઓ નાણાકીય હિસાબોમાં બતાવાય છે પણ પડતરની અંદર બતાવવામાં આવતા નથી. નંબર 2, income shown in financial account only. કેટલાક ખર્ચાઓ ફક્ત નાણાકીય હિસાબોમાં જ બતાવવામાં આવે છે. કેટલીક ઇન્કમ ફક્ત નાણાકીય હિસાબોમાં જ બતાવવામાં આવે છે પણ પડતરના હિસાબોમાં એ બતાવવામાં આવતી નથી. એ આપણે જોઈ ગયા, મળેલું ભાડું છે, રેન્ટ રિસીવડ અથવા તો રિસીવડ ઇન્ટરેસ્ટ વગેરે વગેરે, એ નાણાકીય હિસાબોમાં નફા નુકસાન ખાતાની જમા બાજુ હોય છે પણ પડતરમાં એને બતાવવામાં આવતા નથી. એક્સપેન્સીસ શોન ઇન કોસ્ટ અકાઉન્ટ ઓનલી બટ નોટ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. કેટલાક ખર્ચાઓ ફક્ત પડતરના હિસાબોમાં જ બતાવવામાં આવે છે પણ નાણાકીય હિસાબોમાં એ બતાવવામાં આવતા નથી. આપણે બે ખર્ચા જોઈ ગયા. એની અંદર મૂડી પરનું જે વ્યાજ ગણો છો તે જે આપણી મૂડી છે અને આપણે ખર્ચ તરીકે લખીએ છીએ. પોતાની માલિકીના મકાનનું જે ભાડું છે તે એ ખર્ચ તરીકે પડતરમાં લખીએ છીએ પણ ખરેખર એની ચૂકવણી થયેલી નથી, એટલે નાણાકીય હિસાબોમાં બતાવવામાં આવતું નથી. The difference between overhead charges shown in financial account and recover in cost account. નાણાકીય હિસાબોમાં ઉધારેલા ખર્ચા અને પડતરમાં વસૂલ કરેલા ખર્ચા બંને અલગ અલગ હોય છે. નાણાકીય હિસાબોમાં ખરેખર જે ખર્ચ ચૂકવાયો છે એની જ તમે નોંધ કરો છો, જ્યારે પડતરના હિસાબોની અંદર જે ખર્ચ તમે વસૂલ કરો છો એ અમુક ટકાવારીને આધારે અમુક બેઝ નક્કી કરીને તમે એને વસૂલ કરો છો. એટલે બંનેની અંદર તફાવત હોય છે. નંબર 5, the basis of valuation of stock in cost account and financial account is different. નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોમાં જે સ્ટોકનું મૂલ્યાંકન કરવામાં આવે છે એમાં તફાવત હોય છે. તો આ બધી જ બાબતો પહેલાં શોધવાની છે ને પછી તમારે મેળવણી પત્રક તૈયાર કરવાનું રહેશે. Now we are in position to prepare a statement of reconciliation of profit. નફાની મેળવણીનું પત્રક તૈયાર કરવા માટે આપણે હવે મૂળ સ્થિતિમાં આવી જઈશું, કારણ કે ઉપરની વિગતો આપણને મળે એટલે આપણે મેળવણી પત્રક બનાવી શકીએ. ઇન ઓર્ડર ટુ રિકન્સિલ ધ પ્રોફિટ, મેળવણી નફાની મેળવણી કરવાના હેતુ માટે વી મે સ્ટાર્ટ વિથ ધ ફિગર ઓફ પ્રોફિટ એઝ પર એની સેટ ઓફ books and arrive at the figure of profit as per the
other set of book. આપણે કોઈ પણ ચોપડાના નફાથી શરૂઆત કરીશું. જે ચોપડાના નફાથી શરૂઆત કરીશું અને બધા જ હવાલાઓ તમે નાખશો અને પછી તમને જે નફો મળશે એ બીજા ચોપડાનો હશે. દાખલા તરીકે તમે પડતરના હિસાબોના નફાથી શરૂઆત કરો તો મેળવણી પત્રક જ્યારે પૂરું થાય ત્યારે તમને નાણાકીય હિસાબોનો નફો મળશે. એટલે તમારો દાખલો સાચો છે તેમ ગણાશે. While preparing reconciliation statement, the following rule should be applied. જ્યારે તમે મેળવણી પત્રક તૈયાર કરો ત્યારે નીચેનો નિયમ અનુસરવામાં આવે છે. એક સામાન્ય નિયમ એવો છે કે સામો પક્ષ જેમ કરે એમ આપણે કરવાનું છે. સામો પક્ષ નફો ઘટાડે તો તમારે નફો ઘટાડવાનો છે અને સામો પક્ષ નફો વધારે તો તમારે નફો વધારવાનો છે. અહીંયા સામો પક્ષ એટલે કોણ? તો તમે જે હિસાબો જે નફાથી શરૂઆત કરો છો, જે ચોપડાના નફાથી શરૂઆત કરો છો, દાખલા તરીકે પડતરના પત્રક મુજબના નફાથી શરૂઆત કરો તો સામો પક્ષ નાણાકીય હિસાબો બને. તો નાણાકીય હિસાબો જેમ કરે એમ આપણે કરવાનું છે. નાણાકીય હિસાબો નફો વધારે તો તમારે નફો વધારવાનો છે અને નાણાકીય હિસાબો નફો ઘટાડે તો તમારે નફો ઘટાડવાનો છે. See the position of profit in the opposite set of book and make changes accordingly. સામા પક્ષે નફાની સ્થિતિ શી છે તે જુઓ અને તે પ્રમાણે ફેરફાર કરો. In order to understand this rule, આ હેતુ સમજવાના હેતુ માટે if we start with the profit as per cost account, જો આપણે પડતરના હિસાબો મુજબ શરૂઆત કરીએ, પડતરના નફાથી શરૂઆત કરીએ તો then the opposite set of book will be the financial account. એટલે કે સામેનો જે પક્ષ છે એ નાણાકીય હિસાબો હશે. It means we should make necessary changes in cost account only so that its profit and loss becomes equal to financial profit or loss. તેનો અર્થ એ થાય કે પડતરના હિસાબોમાં આપણે જરૂરી ફેરફારો કરવા પડે અને એ ફેરફારો કરવાથી આપણને જે નફો કે નુકસાન મળશે એ નફો કે નુકસાન નાણાકીય હિસાબો મુજબનો હશે. પ્રોફોર્મા ઓફ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ, મેળવણી પત્રકનો નમૂનો. અહીંયા તમને નમૂનો આપેલો છે, સ્પેસિમેન, વિગત, રકમ, પર્ટિક્યુલર્સ, રૂપીસ, પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. પડતરના હિસાબો મુજબના નફાથી આપણે શરૂઆત કરીએ છીએ એટલે પહેલાં પડતર મુજબનો નફો તમારે બનાવવાનો છે. જો પડતરનો નફો તમારી પાસે ન હોય તો પડતરનું પત્રક પહેલાં બનાવવું પડે. તમને જે માહિતી આપી હોય એને આધારે તમારે પડતરનું પત્રક બનાવવાનું છે તો એ નફો તમને મળશે. અને જો નાણાકીય હિસાબોનો નફો ન આપ્યો હોય તો તમારે વેપાર અને નફા નુકસાન ખાતું પણ બનાવવાનું છે. આ બંને બનાવ્યા પછી તમારે મેળવણી પત્રક તૈયાર કરવાનું રહેશે. ફર્સ્ટ we will be prepare unit cost account એટલે કે પડતરનું પત્રક, કોસ્ટ શીટ, એન્ડ નેક્સ્ટ ટ્રેડિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, વેપાર અને નફા નુકસાન ખાતું. શરૂઆત આપણે પડતરના નફાથી કરીશું. સામો પક્ષ આપણો બનશે નાણાકીય હિસાબો. જો નાણાકીય હિસાબો નફો વધારે તો આપણે નફો વધારવાનો છે. એટલે પહેલી વિગતો જે મેં આપેલી છે એ નાણાકીય હિસાબો જે નફો વધારે છે એ વિગતો આપેલી છે. ઉમેરો, એડ. નંબર 1, ઇન્કમ શોન ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ ઓનલી. ફક્ત નાણાકીય હિસાબોમાં બતાવેલી આવક, એટલે કે પડતરમાંય નથી બતાવી. વેપાર અને નફા નુકસાન ખાતાની જમા બાજુ કેટલીક આવકો બતાવેલી છે, પડતરમાં નથી બતાવી, એટલે સામા પક્ષે નફો વધારેલો છે એટલે આપણે એટલો નફો વધારવાનો છે. શેર ટ્રાન્સફર ફી, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ઇટીસી. સેકન્ડ,
એક્સપેન્સીસ શોન ઇન કોસ્ટ અકાઉન્ટન્સી ઓનલી, ફક્ત પડતરના હિસાબોમાં બતાવેલા ખર્ચા. નોશનલ રેન્ટ ચાર્જીસ, કાલ્પનિક જે ભાડું છે તે. નોશનલ રેન્ટ ચાર્જીસ ઓફ પ્રિમાઇસીસ ઓનેડ બાય એ કંપની, કંપનીના માલિક દ્વારા પોતાની જગ્યાનું જે ભાડું છે તે એ પડતરના હિસાબોમાં છે, પરંતુ નાણાકીય હિસાબોમાં નથી. એટલે નાણાકીય હિસાબોમાં ખર્ચ ન હોય તો એટલો નફો વધ્યો ગણાય, એટલે એટલો નફો તમારે ઉમેરવાનો રહેશે. નંબર 3, ઓવરહેડ શોન લેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. નાણાકીય હિસાબોની અંદર જે પરોક્ષ ખર્ચા છે એ ઓછા બતાવ્યા હોય તો જેટલી રકમ ઓછી બતાવી છે એટલી રકમ તમારે ઉમેરવાની છે, કારણ કે ખર્ચ ઓછો બતાવો ત્યારે નફો વધે છે, એટલે કે નાણાકીય હિસાબોનો નફો એટલો વધશે. નંબર 4, ઓવરવેલ્યુએશન ઓફ ઓપનિંગ સ્ટોક ઇન કોસ્ટ અકાઉન્ટન્સી. પડતરના હિસાબોની અંદર સ્ટોકનું વધુ મૂલ્યાંકન કરેલું હોય તો, પડતરમાં વધુ મૂલ્યાંકન કરેલું છે જ્યારે નાણાકીય હિસાબોમાં તમે ઓછું કરેલું છે. એટલે શરૂનો સ્ટોક નાણાકીય હિસાબોમાં ઉધાર બાજુ હોય, ઉધાર બાજુ કોઈ પણ વિગત તમે ઓછી લખો ત્યારે નફો વધારે આવે, તો સ્ટોકનો જે તફાવત છે એટલો તમારે ઉમેરી દેવાનો રહેશે. આટલી વિગતો ઉમેરવાની છે. ડિડક્ટ, હવે ડિડક્શન કપાત, જે બાદ કરવાની વિગતો છે તે. એક્સપેન્સીસ શોન ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ ઓનલી, ફક્ત નાણાકીય હિસાબોમાં બતાવાતા ખર્ચા. ફક્ત નાણાકીય હિસાબોમાં ખર્ચ બતાવાય, પડતરમાં જો ન બતાવાય તો પડતરનો નફો વધારે હશે અને નાણાકીય હિસાબોનો નફો ઓછો હશે. એટલે સામા પક્ષે નફો શું કરેલો છે? ઘટાડેલો છે, એટલે આપણે ઘટાડવો પડશે. ઇન્કમ ટેક્સ, ટ્રાન્સફર પ્રોફિટ ટુ રિઝર્વ, સામાન્ય અનામત ખાતે લઈ ગયેલી રકમ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ માડી વડેલ પ્રાથમિક ખર્ચ, લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓર એસેટ, રોકાણો અથવા મિલકતોના વેચાણનું જે નુકસાન છે તે. આટલી વિગતો તમારે બાદ કરવાની છે. ક્યારે? પડતરના નફાથી શરૂઆત કરો ત્યારે જ. જો નાણાકીય હિસાબોના નફાથી શરૂઆત કરો તો એનાથી ઊંધું થઈ જશે. સેકન્ડ, ઓવરહેડ શોન ઓવર ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. નાણાકીય હિસાબોમાં જે પરોક્ષ ખર્ચ છે એ વધુ બતાવ્યો હોય ત્યારે પણ નાણાકીય હિસાબોનો નફો ઓછો આવશે, એટલે એટલી રકમ તમારે બાદ કરવાની છે. ફેક્ટરી એક્સપેન્સીસ, ઓફિસ એક્સપેન્સીસ, સેલ્સ એક્સપેન્સીસ etc. નંબર 3, ઓવરવેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇન કોસ્ટ અકાઉન્ટ. પડતરના હિસાબોમાં સ્ટોકનું વધુ મૂલ્યાંકન કર્યું હોય, એટલે પડતરમાં સ્ટોક તમે વધુ બતાવ્યો છે જ્યારે નાણાકીય હિસાબોમાં તમે ઓછો બતાવ્યો છે. નાણાકીય હિસાબોમાં આખર સ્ટોક ઓછો બતાવો એટલે જમા બાજુ તમે ઓછી બતાવી ગણાય. જમા બાજુ ઓછી બતાવો એટલે નફો ઓછો આવેલો ગણાય. ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇન કોસ્ટ અકાઉન્ટ, એટલે હવે આ રકમ તમે બાદ કરશો એટલે આપણને જે નફો મળશે એ કયો નફો હશે? નાણાકીય હિસાબો મુજબનો નફો હશે. પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ. આમ મેળવણી પત્રકની અંદર આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. ઇન શોર્ટ, અવર પાર્ટી ઇઝ ધ કોસ્ટ અકાઉન્ટ. જો આપણો પક્ષ પડતરના હિસાબો હોય એન્ડ ઓપોઝિટ પાર્ટી ઇઝ ધ ફાઇનાન્શિયલ અકાઉન્ટ, અને સામો પક્ષ નાણાકીય હિસાબો હોય તો ધેરફોર વી શુડ ડુ એઝ ધ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ ડુ. એટલે કે વી શુડ ફોલો, આપણે અનુસરવાનું છે, આપણે કરવું જોઈએ. નાણાકીય હિસાબો જેમ કરે તેમ આપણે કરવું જોઈએ. ઓપોઝિટ પાર્ટી છે આ. એ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ મેક્ઝિમાઇઝ પ્રોફિટ. જો નાણાકીય હિસાબો નફો વધારતો હોય તો વી ઓલ્સો ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ. આપણા નાણાકીય હિસાબોની અંદર પણ નફો તમારે વધારવાનો છે. એ ફાઇનાન્શિયલ અકાઉન્ટ ડિક્રીઝ. જો નાણાકીય હિસાબો નફો ઘટાડતો હોય તો વી ઓલ્સો રિડ્યુસ ઇન પ્રોફિટ. આપણે પણ આપણા નફામાં ઘટાડો કરવાનો છે. ટૂંકમાં પડતરના નફાથી શરૂઆત કરો તો સામો પક્ષ વેપાર અને નફા નુકસાન ખાતું છે. વેપાર અને નફા નુકસાન ખાતું નફો ઘટાડતું હોય તો એ બધી વિગતો બાદમાં આવે, અને નફો વધારતું હોય તો બધી વિગત ઉમેરોમાં આવે. તો આ નિયમને આધારે આની અંદર તમારે દાખલા ગણવાના રહેશે.